મિત્રો ઋષિકેશની અંદર સામે જે ગેટ દેખાય છે ગીતા ભવન ગેટ નંબર 3 છે અને એ જ એની સામેની ગલીમાં તમે આવો એટલે અહીંયા છે હોટલ રાધે રાધે. જુઓ, હોટલ શ્રી રાધે રાધે ખૂબ જ સરસ મજાની અને એફોર્ડેબલ પ્રાઇઝવાળી હોટલ છે. એક વખત ઋષિકેશ આવવાનું તો હોટલ રાધે રાધેનો આ રૂમ છે. જુઓ મિત્રો, રૂમની અંદર સરસ મજાની વસ્તુ આપણે ગોઠવી દીધી છે. સૌથી પહેલાં તો બતાવી દઉં કે તમને આ અમારા 7 સીટ છે, પછી આ ખારો મુખવાસ છે, આ મીઠો મુખવાસ છે, આ પિયર સાબુ છે અને આ બંને તેલ છે. આ ભગીરથ ભટ્ટનું માઇક છે ગીતો ગાવા માટે, અને ફ્લાસ્ક લાવ્યા છે 2 કપ માટું, જેથી કરીને સવારે ચા કે કોફી લાવવું હોય તો એના માટે છે. અને ખાસ વસ્તુ મિત્રો, ખાવાની વસ્તુ આપણે ગુજરાતી હોઈએ એટલે જુઓ, આ હા 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 માલકીસ બિસ્કિટ અને પાર્લેના ન્યુટ્રીક્રંચ, તેમજ આ છે ભાખરવડી, અને સાથે સાથે અમારા ગિરીશ કુમારના ગાંઠિયા, પાછળ છે નાયલોન ચવાણું, એની નીચે પવનો ચેવડો, પછી મગ ભાદરણ. આ છે ખાસ ભારત વિજય બેકરીના મસ્તીના બિસ્કિટ લાવેલા છે કુણાલભાઈ. મુંબઈનો હલવો છે, તો મારા બનાવેલા ખજૂર રોલકટ છે, એની નીચે કાજુ કતરી છે, અને અંજીર રોલ છે, મસાલા અને મેથી બંને ખાખરા છે, અને મસાલા ખાખરા આમાં કુણાલભાઈ લાવેલા છે. જયહિંદની અંજીર રોલ છે, મોહનથાળ છે સૂર્યકાંતભાઈ લાવેલા, અને અહીંયા છે ડ્રાય ફ્રૂટ. તો મિત્રો, તમને આ રૂમ કેવો લાગે છે એના વિશે તમારે કોમેન્ટ કરવાની છે. અને અહીંયા મને તો બહુ જ સારી રૂમ લાગે છે અને એફોર્ડેબલ પ્રાઇસ છે. તો તમે ઋષિકેશ જો આવ્યા હો તો ક્યાં રોકાણ હતા એ જણાવજો, અને ત્યાંની સુવિધા કેવી હતી એ પણ જણાવજો, અને અહીંનો આ રૂમ તમને કેવો લાગે છે એ પણ જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અરે ફોલો પણ કરજો. તો મિત્રો, આ રૂમ વિશે તમારે બીજું શું કહેવું છે? અને ખરેખર અફોર્ડેબલ પ્રાઇઝમાં આ રૂમ છે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. કહેજો કે ઋષિકેશમાં રોકાવા લાયક રૂમ હોય તો શ્રી રાધે રાધે.